તો છે ને આજે એક મારે વાત કરવાની છે કોની, તો કે ઘરની પુત્રવધુની, એટલે કે ઘરમાં જે વહુ હોય ને, દીકરાની વહુ, એની. ઘણા ઘરોમાં છે ને હજી એવા નિયમ છે કે વહુને કેટલું બોલવું, કેવું પહેરવું, શું જમવું, ક્યાં જાવું તો પરવાનગી લઈને જાવું, આ બધું જરૂરી છે. એવું નથી કે જરૂરી નથી, પણ એટલું બધું જરૂરી પણ નથી કે સામેવાળા વ્યક્તિની છે ને માનસિક સંતુલન આખું બગડી જાય. અને છે ને કેટલાક ઘરોમાં એવું છે કે ઘરની વહુને જ દીકરી માને છે કે અમારી વહુ એ જ અમારી દીકરી છે, એની ખુશી એ જ અમારી ખુશી. કે સંબંધોમાં છે ને એવું છે કે જ્યાં વિશ્વાસ હોય ને ત્યાં છે ને સંબંધ ટકી રહેતો હોય. ઘરમાં 6 વહુ હોય કે 1 વહુ હોય, પરિવાર છે ને મહાન એ નથી કે જ્યાં બધાને એક સરખા નિયમમાં બાંધવામાં આવે, પણ એ છે કે છે ને સ્ત્રીને પોતાના અધિકાર અને સપનાઓ સાથે જીવવા મળે. તમને એમ થતું હશે કે આજે આ દીદી શું બોલે છે, તો આજે છે ને અમારે એક એવો ઓર્ડર આવ્યો છે, કસ્ટમાઇઝ ઓર્ડર, કે નવું મકાન કર્યું ને તો એની છે ને એના 6 દીકરા અને 6 દીકરાની વહુને એના સાસુ છે ને પગલાં પડાવવાના છે. અહીંયા ઓર્ડર આપવા આવ્યા ને તો અમને એમ થઈ ગયું કે શું વાત છે, દીકરીના પગલાં નહીં ને ઘરની વહુના પગલાં પડાવે છે અહીંયા. તો છે ને એની 6 વહુની કસ્ટમાઇઝ અમે લોકોએ પ્લેટ બનાવી છે. અને એના સાસુનો કેવો આગ્રહ હતો કે એટલું બેસ્ટ બનાવજો ને કે ગામ આખું જોતું રહી જાય, કે એવું તમે મને બનાવીને આપજો, કે મારી વહુ છે ને એ મારી દીકરી જ છે. અને કહેવાનું એ કે એના સાસુ છે ને એકલા ઓર્ડર આપવા આવ્યા હતા, કે મારી વહુને ખબર નથી કે હું આ બધું એના માટે કરું છું. એમ તો કેટલો સરસ પરિવાર કહેવાય. જો દરેક છે ને આવું શીખે ને તો કોઈ છે ને દીકરા દીકરીના છે ને સંબંધમાં કઈ અટકણ જ ન આવે. એમાં છે ને પેલી બહુ 2 વહુની છે ને જો આ બનાવી છે, આખું આપણે લીપણ વર્ક કર્યું છે, જોઈ લ્યો. જો આ બીજી બેની, આ બધું છે ને આપણે વુડનમાં કર્યું છે. આ બધી છે ને પગલા પાડવાની ને થાપા માટે ચાલે આ બધી પ્લેટર, જોઈ લ્યો. તો જે કોઈ કસ્ટમરને છે ને આવું કઈ યુનિક જ બનાવવું હોય ને તમારી ઘરની આવનારી વહુ માટે, એટલે કે લક્ષ્મી માટે, તો બધા બેલી તકે અક્ષર આર્ટમાં પહોંચી જાજો. પછી એમ ન કહેતા કે અમે રહી ગયા.